અને બજેટની ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ. બજેટ આવવાને હવે બસ થોડા જ દિવસો બાકી છે. આવા સમયે બજેટ પણ આ બજાર પર નજર રાખવી રહ્યું છે અને બજારની બજેટ પાસેથી ઘણી આશાઓ પણ છે અને બજાર ઈચ્છે છે કે આ બજેટમાં ગ્રોથને તો ટેકો આપે પણ સાથે સાથે જે ટેક્સમાં પણ ફેરફાર થાય તો એવી પણ આપણે આશા રાખી રહ્યા છીએ. તો આ અંગે આપણે વધુ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે હેલિયોસ ઇન્ડિયાના CEO દિનશો ઈરાની અને ASK હેજ સોલ્યુશન્સના CEO વૈભવ સંઘવી. વૈભવભાઈ, ઘણું સ્વાગત છે આપનું. અને હવે ફાઇનલ કાઉન્ટડાઉન આપણે કહીએ તો ચાલી રહ્યું છે બજેટનું, ને આ વખતે ઘણી બધી અપેક્ષાઓ રાખીને આપણે બજેટની તરફ આગળ વધી રહ્યા છે. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ફર્સ્ટ આપણે જો માર્કેટમાં એસ્પેક્ટથી જોઈએ, કયા એવા આસ્પેક્ટ્સ તમે જોઈ રહ્યા છો જે જો ઇન્ટ્રોડ્યુસ થાય કે આવે કે ન આવે તે જે એને માર્કેટ પર મેક્સિમમ અફેક્ટ થઈ શકે છે? એઝ ફોર એક્ઝામ્પલ, જે ફર્સ્ટ જે આ વખતે બહુ જ સંભળાઈ રહ્યું છે એ છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. કઈ રીતના તમે બીજા કોઈ મુદ્દાઓ કઈ રીતના જોઈ રહ્યા છો? પ્રીતિ, સાચી વાત કહી. આઈ થિંક આ વખતે બજેટમાં સારા એવા એક્સપેક્ટેશન્સ છે અને હરેક ક્વાર્ટરથી એક્સપેક્ટેશન્સ છે. આપણે હરેક સેગમેન્ટથી એક્સપેક્ટેશન્સ છે. ઇટ બિકમ્સ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક ટુ કાઇન્ડ ઓફ બેલેન્સ, બધું જ બેલેન્સ એક સાથે કરવામાં. પણ હેવિંગ સેડ દેટ, આપણે અગર મુખ્ય એક્સપેક્ટેશન્સ અગર ફ્રોમ અ કેપિટલ માર્કેટ પર્સપેક્ટિવ જોઈએ અને કે ઇકોનોમી તરફથી જોઈએ, તો એક છે કે ફિસ્કલ મેથ અગર આપણે જોઈએ તો આ વર્ષમાં તો મને એકલો પ્રોબ્લેમ નથી લાગતો, કારણ કે આરબીઆઈનું સ્પેશિયલ ડિવિડન્ડ આવ્યું છે. તો આ વખતનું જે આપણે જેમ ઇન્ટરિમ વોટ ઓન એકાઉન્ટમાં જે 5.1%નું ફિસ્કલ ડેફિસિટ હતું, એને અચીવ કરવામાં આઈ ડોન્ટ થિંક કોઈ પ્રોબ્લેમ રહેશે. હાવેવર, ગોઈંગ ફોરવર્ડ જે સસ્ટેનેબલ રેવન્યુ સ્ટ્રીમ છે અને ટુ કે ફિસ્કલ ગ્લાઇડ પાથ ના તરફ આગળ વધવાનું છે, તો એની માટે શું સ્ટેપ્સ લેશે ગવર્મેન્ટ, એ એક બહુ ક્લોઝલી વોચ કર્યા રાખશું આપણે. ઓફકોર્સ ડિસઇન્વેસ્ટમેન્ટ એક એવો એરિયા છે જે પોસિબિલિટી છે જે રિસોર્સિસને બ્રિજ કરી શકે છે, પણ અત્યાર સુધી આપણે લાસ્ટ થોડાક વર્ષમાં જોયું કે એટલું ફોકસ રહ્યું નથી એમાં. સો આઈ વુડ લાઈક ટુ સી કે પાછું એ અગર ફ્લેવરમાં આવે છે કે નહીં. બટ રિસોર્સિસ રેઝ કરવામાં શું સ્ટેપ્સ લેશો એના ઉપર ડિપેન્ડ કરશે છે અને કે માર્કેટનો રૂખ બેસે, કારણ કે કેપિટલ ગેઇન્સ એ એક પાર્ટ છે રિસોર્સિસ રેઝ કરવા માટે. સાચી વાત કહી. પણ સાથે હેલિયોસ ઇન્ડિયાના CEO દિનશો ઈરાની પણ આપણી સાથે જોડાઈ ગયા છે. દિનશોજી, ઘણું સ્વાગત છે. અને તમે કઈ રીતના જોશો બજેટ પર? તમારા શું એક્સપેક્ટેશન્સ રહેશે? કારણ કે આ વખતે એક ચાન્સીસ છે કે થોડું પોપ્યુલસ બજેટ પણ આવી શકે, ગ્રોથ ઓરિએન્ટેડ બજેટ આપણે ઓલવેઝ જોયું છે. કયા એવા મેજર્સ માર્કેટનો મૂડ એક સારો કરી શકે છે? ઓલ્ધો વી આર સીઈંગ એવરી ડે હાઈઝ, પણ કઈ રીતના આપણે સ્ટ્રીમલાઇન થતા જોઈ શકીએ છીએ માર્કેટ્સને આગળ જતા? પ્રીતિજી, આભાર તમારો શો પર આમંત્રિત કરવા માટે. આવું બજેટનું આવું છે કે એકચ્યુઅલી આપણે જે સ્ટેટ બજેટ, હજી સુધી જે સ્ટેટ બજેટો આવેલા છે ઇલેક્શન પછીના, તે ખાસા પોપ્યુલિસ્ટ રહેલા છે. તો હવે આપણે બી થોડા તમે સ્ટેટ ઇફ યુ સ્ટેટ જે છે બધા જે ઇલેક્શનમાં જઈ રહેલા છે, હમણાં મહારાષ્ટ્રનું આવેલું હતું, અગર તે પોપ્યુલિસ્ટ છે તો સેન્ટ્રલ બજેટ આઈ ડોન્ટ નો કેટલું ડિફરન્ટ હોઈ શકે છે ત્યાંથી. ભારત, મને એવું લાગે છે કે પ્રોબેબલી એ લોકો એક સપોર્ટ કરશે સ્ટેટને જે ઇલેક્શનમાં જઈ રહેલા છે બાય વે ઓફ ગિવિંગ ઇન્ટરેસ્ટ ફ્રી લોન્સ. કારણ કે જેમ પહેલે બી મેં બોલેલું છે તમારા ચેનલ પર કે 1 લાખ કરોડ એક્સ્ટ્રા મળી ગયેલા છે આરબીઆઈની તરફથી, સરપ્લસ જાસ્તી જ મળેલા છે. તે એ લોકો પાસે ખાસો અસલો છે સ્પેન્ડ કરવામાં. એન્ડ this could be one of the routes. તમે ઇન્ટરેસ્ટ ફ્રી લોન સ્ટેટને આપ્યા, તે could be one of the routes. બીજું આ છે કે યુએસના યીલ્ડ્સો હાઈ જ રહેલા છે. આપણે સૂચેલા હતા કે એકચ્યુઅલી નીચે આવશે, પણ તે બીન હાઈ, ને તેના હિસાબે તમે જોશો તો પછી આરબીઆઈનું આ વર્ષનું બી સરપ્લસ જે છે તે ખાસું સારું થઈ શકે છે. તેથી મને લાગે છે ગવર્મેન્ટને ખાસો કમ્ફર્ટ છે કે એક તો એ લોકો પોતાનું ફિસ્કલ ગ્લાઇડ પાથ મેન્ટેન કરશે, ડેફિસિટ મેન્ટેન કરશે ડિસ્પાઇટ the budget being populist. Having said that, તમે પોપ્યુલિસ્ટ કરવાનું તમે રાખો, પણ તે પ્લીઝ ડુ નોટ ફર્ગેટ કે આપણને આગળ ચાલતા બી જેમ જીડીપી ગ્રોથ થવાની છે તે
ઓબ્વિયસલી તેને વાસ્તે એમ્પ્લોયમેન્ટ જોઈશે, કારણ કે ખાસા યંગ આપણા જે પોપ્યુલેશન છે તે ખાસો જોબ સિકિંગ પોપ્યુલેશન થવાનું છે. તે હિસાબે ટુ કન્ટિન્યુ વિથ દેટ એ કેપેક્સ ફોકસ બજેટ જોઈશે, ગ્રોથ ફોકસ બજેટ જોઈશે, તો તે બી તમને ધ્યાનમાં રાખવું પડશે. સો ઓલ ઇન ઓલ મને લાગે છે ને એક ટાઈટ રોપ વોક થશે. તો તે એબ્સોલ્યુટલી. પણ વૈભવભાઈ, જે રીતના અત્યારના આપણા ઇન્ડિયન માર્કેટ્સ જે જે લેવલ્સ પર છે, આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ પરફોર્મિંગ માર્કેટ ઇન ધ વર્લ્ડ અત્યારના કહી શકાય. અને ઓફકોર્સ વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ એક ડિબેટેબલ રહી શકે છે, ને એટલે જ આપણે એફઆઈઆઈઝની આવન જાવન જોઈ રહ્યા છે. પણ જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર છે, હજી પણ ઘણું આપણે લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂને આઈ થિંક ઈચ એન્ડ એવરી બડી વુડ બી ઇન્વેસ્ટેડ ઇન ધ માર્કેટ ઇન સમ ફોર્મ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ સિનારીઓ? બિકોઝ માર્કેટને જો બજેટ કયા એવા મેઝર્સ લઈ શકે છે જેનાથી એક માર્કેટને એક વધારે સ્ટ્રેન્થ મળી શકે ને વી કેન અટ્રેક્ટ ધ ફોરેન ફંડ્સ એઝ વેલ? આઈ થિંક પ્રીતિ, એક ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું એ છે કે વાઇલ ઓફકોર્સ માર્કેટને સ્ટ્રેન્થ મળે એ જોવું જોઈએ, બટ એટ ધ સેમ ટાઈમ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ જે આપણે એક મુખ્ય નજરિયો છે કે સસ્ટેનેબિલિટી ઓલ્સો ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ વિધાઉટ સિસ્ટમિક રિસ્ક એઝ વેલ. તો જ્યારે આપણે સ્ટ્રેન્થની વાત કરીએ તો સ્ટ્રેન્થ બધી ચોરો તરફથી હોવું જોઈએ, નોટ ઓનલી ફ્રોમ એન ઇન્વેસ્ટર રિટર્ન તરફથી, બટ on the other side, જ્યાં strength is also related to કે આ longer term sustainability along with not rising in terms of the systemic risk. And why I say this or stress this is because જેમ તમે કહ્યું કે in terms of the valuations, right? Valuations from in certain pockets, have become, pretty expensive. Now, આપણને બધાને ખબર છે કે જ્યારે આપણે મોંઘા વેલ્યુએશનમાં જ્યારે ઇન્વેસ્ટ કરીએ છીએ તો આપણું જે ડિઝાયર્ડ રિટર્ન હોય છે એનું જેસ્ટેશન પીરિયડ ઘણું વધી જાય છે, અને એના વચ્ચે પ્રોબેબલી એક્ઝિક્યુશન રિસ્કનો એક મોટો શોક પણ લાગી શકે છે અગર ઇન બિટવીન. સો માય સેન્સ ઇઝ બેઝિકલી ટુ ડેવલપ ધ હોલ ઇકોસિસ્ટમ, અને આપણે ઇકોસિસ્ટમમાં જાળવવા માટે આઈ થિંક બધા જ પ્લેયર્સને એન્કરેજમેન્ટ આપવું જોઈએ. ઇટ ઇઝ નોટ ઓનલી વન સાઇડેડ ઓફ ધેટ ઇન્વેસ્ટમેન્ટ્સ. અને એટ ધ સેમ ટાઈમ અગર એવા મેજર્સ લઈ શકીએ છીએ જ્યાં અમારું રેવન્યુ પણ વધી શકે છે, પણ એટ ધ સેમ ટાઈમ થોડુંક ચેક પણ રાખી શકે છે ઇન ટર્મ્સ ઓફ ધ ફ્રોડ, એ બધા મેજર્સ લેવા આઈ થિંક ઇમ્પોર્ટન્ટ રહેશે. આઈ મીન it can be a little more controversial from the capital market perspective. જેમ કે આપણે તમે એસટીટી કહો કે એસટીટી થોડું વધારી દઈએ આપણે ઓપ્શન્સમાં, નોશનલ કોન્ટ્રાક્ટ નોશનલ વેલ્યુ પર કરો, માર્જિનિંગ વધારો, આ બધી ચીજો આઈ થિંક ફ્રોમ અ સિસ્ટમિક રિસ્ક પર્સપેક્ટિવ કરવું ઇમ્પોર્ટન્ટ છે ટુ સી ટુ દેટ કે આપણે બિયોન્ડ સર્ટન કંટ્રોલ્સ નથી વધી રહ્યા. એબ્સોલ્યુટલી. પણ આ દિનશોજી, આ જે સરકાર છે આપણી રિફોર્મ્સમાં ઘણી માને છે, બિકોઝ એક ગ્રોથ ઓરિએન્ટેડ બજેટ એવરી ટાઈમ લઈને આવ્યા છે ને એના માટે જે પણ ચેન્જીસ હોય, પોલિસી ચેન્જીસ હોય, આપણે આવતા જોયા છે. પછી પીએલઆઈ સ્કીમનું ઇન્ટ્રોડક્શન આપણે જોયું, ને ત્યારબાદ આપણે એક્સપેન્શન જ જોઈ રહ્યા છે આ સ્કીમમાં. વધારે તમે કોઈ એક્સપેન્શન આ વખતે આપણે આ સિનારીઓમાં કઈ બજેટમાં તમે જોઈ રહ્યા છો? બિકોઝ અહીંયા ઘણો બધો બેનિફિટ મળ્યો છે, ઘણા બધા સેક્ટર્સને બેનિફિટ મળ્યો છે. બીજી બાજુ એક આત્મનિર્ભર ભારતની પણ આપણે એક થીમથી આગળ ચાલી રહ્યા છે, ત્યાં કોઈ તમે રિફોર્મ્સ જોશો? બિકોઝ ઇકોનોમી જો સ્ટ્રોંગ હશે તો એવરીથિંગ વિલ ફોલ ઇન પ્લેસ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? પ્રીતિજી, પહેલી જ તો તમારા પહેલો સવાલ જે હતો તે થોડો ઇલેબોરેટ કરું ત્યાં, કારણ કે એકચ્યુઅલી તમે જોશો તો આપણે જે હમણાં કરેલા છીએ તે કેપેક્સ સ્પેન્ડ્સો કરેલા છે, મેન્યુફેક્ચરિંગ બેઝ બનવા માંગીએ છીએ વર્લ્ડના, રોડ્સ, પોર્ટ્સ, એવરીથિંગ વી આર ડુઈંગ ઓલ ધીસ, એરપોર્ટ્સ, આ બધું તમને યાદ હશે કે ચાઇના ઓલરેડી કરીને બેસેલું છે. ડિસ્પાઇટ દેટ પિછલા 25 વર્ષથી ઇન્ડિયા હેઝ આઉટ પરફોર્મ ચાઇના. ઓકે, કારણ કે ઇન્ડિયા ખાસો ફોકસ્ડ હતો ટુવર્ડ્સ equity markets. They wanted capital. Growth ને વસ્તુ તમને capital જોઈએ. તેથી we were quite lenient on our policies. તો I think તે આપણને એક તો કન્ટિન્યુ રાખવું પડશે, because you need capital. For you to grow, you need capital. ને તમે જોયેલું છે કે ચાઇના, which was very diffident towards its investors, તે foreign investors અલાવ જ નહીં કરેલા હતા. હોંગકોંગ benefited
in spite of China's growth, Hong Kong was the one which benefited. તો આપણને આ નથી જોઈતું, આપણને જોઈએ છે કે તમારી ઇન્વેસ્ટર ફ્રેન્ડલી પોલિસીઝ રિમેન રહે, ને તે હિસાબે any tinkering with the capital gains tax will be very negatively taken by the world. તેથી તે જરા તમને ધ્યાન રાખવું પડશે. બીજું તો તમે રિફોર્મની વાત કીધી. હવે બે મેજર રિફોર્મ્સ રહેલા છે ઇન્ડિયામાં. એક તો લેબર ને લેન્ડ, પણ તે અનફોર્ચ્યુનેટલી લેબર લેન્ડ સ્ટેટ વાઇઝ રિફોર્મ્સ છે. તે સેન્ટર કે નોટ ડુ દેટ. એવરી સ્ટેટ હેઝ ટુ ટેક અ કોલ ઓન ધીસ. ફોર્ચ્યુનેટલી ખાસા સ્ટેટો હવે રિયલાઇઝ કીધેલું છે કે એ લોકોને બી, કારણ કે પ્રેશર એમ્પ્લોયમેન્ટનો જ છે બધી જગ્યા. તો એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરવા તમને યુ હેવ ટુ હેવ અ મેન્યુફેક્ચરિંગ બેઝ. તેની વસ્તે તમારે લેબર અને લેન્ડ રિફોર્મ્સ હેવ ટુ બી ઇન પ્લેસ ટુ એટ્રેક્ટ ઇન્ટરનેશનલ કેપિટલ. તો હવે તે તમે અગર જાઓ તો ખાસા સ્ટેટ્સ હેવ ઇમ્પ્રુવડ ધેર પોલિસીઝ, ખાસા પ્રોએક્ટિવ થઈ ગયેલા છે ટુવર્ડ્સ ધીસ. સો આઈ થિંક દેટ વિલ કન્ટિન્યુ. અને ઓબ્વિયસલી સેન્ટરનો ફોકસ તો રહેશે ઓન ધીસ, બીકોઝ દે ઓલ્સો રિયલાઇઝ કે અગર તમે યુ વોન્ટ ટુ બીકમ $7 trillion જીડીપી ટિકિટની એન્ડ સુધી, so you have to have these policies in place to grow. એબ્સોલ્યુટલી. પણ વૈભવભાઈ, તમને શું લાગે છે કે ઓલ્ધો અત્યારના ઇન્ડિયા ઇઝ સેન્ટર ઓફ અટ્રેક્શન છે, તમને લાગે છે કે અત્યારે પણ એક ફર્સ્ટ ચોઇસ છે, અથવા કે તમને એમ લાગે છે કે બીજો ચોઇસ નથી એટલે ઇન્ડિયા ચોઇસ છે? અને ફોર દેટ, જેમ કહ્યું કે જેમ દિનશોજીએ કહ્યું કે પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક બિલ્ડઅપ થવું જોઈએ, અને અત્યારના આપણે એ પ્રોસેસમાં અહીંયા છે, પણ ઇટ ટેક્સ ટાઈમ કંઈ પણ આપણે બિલ્ડઅપ કરવું હોય. તો તમને લાગે છે કે ઇકોસિસ્ટમ જો બરાબર બિલ્ડઅપ થઈ જાય, ઇઝ ઓફ ડુઈંગ જો મળે, તો વી કેન ડુ મચ બેટર એન્ડ વી કેન બી ધ ફર્સ્ટ ચોઇસ? I think Preeti, to answer your first question, અગર આન્સર કરું પહેલા ક્વેશ્ચન ને કે આપણું, I mean, is it a forced choice? મારા હિસાબથી forced choice in the sense કે the way India economic growth થઈ રહી છે at this point in time, એવું comparable currently on a sustainable basis આગળ જતું કોઈ એવું દેખાતું નથી. તો એના કારણે અગર તમે એઝ અ ગ્લોબલ ઇન્વેસ્ટર બેઠા હો અને તમે જોઈ રહ્યા હો છો કે આ એક પર્ટિક્યુલર કન્ટ્રીનું વેઇટ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થઈ રહ્યું છે, એટ ધ સેમ ટાઈમ તમે અગર જોશો તો ઇમર્જિંગ માર્કેટ્સમાં એઝ અ વેઇટ આપણે જે 8% હતા 4 વર્ષ પહેલા, આજે 18% પર છે. સો ઇન શોર્ટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે આપણું વેઇટ એક સારા એવા કટ ઓફ પર આવી રહ્યું છે, જ્યાં બધાએ એને નોટિસ કરવું પડશે અને એનું એલોકેશન્સ પણ રાખવું પડશે ફ્રોમ એન ઇકોનોમિક સ્ટેન્ડ પોઈન્ટ. નાવ એ ઇકોનોમિક ગ્રોથના લીધે છે કે જસ્ટ બિકોઝ કે બીજું કોઈ ચોઇસ નથી એના લીધે છે? ઇટ્સ જસ્ટ અબાઉટ ઇન્વેસ્ટર્સ મેકિંગ દેટ કોલ ફ્રોમ અ રિલેટિવ પર્સપેક્ટિવ. નાવ એને કેવી રીતે ઓગમેન્ટ કરવું, એના રિફોર્મ્સ કેવી રીતે કરવા, એને સેક્યુલર કઈ રીતે બનાવવું ઓવર લોંગર પીરિયડ ઓફ ટાઈમ. ઓફકોર્સ આઈ થિંક ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ બોથ કેપેક્સ એન્ડ પ્રોબેબલી ઇન માય વ્યૂ કન્ઝમ્પશન એઝ વેલ, બિકોઝ આ એકબીજાને બહુ ઇન્ટરમિંગલ્ડ છે. આપણે ખાલી કેપેક્સની વાત કરીએ તો આઈ થિંક એટ અ વેરી ડિલેડ બેઝિસ ઉપર તમે એનું ઇફેક્ટ જોશો ઇન ટર્મ્સ ઓફ એમ્પ્લોયમેન્ટ અને પ્રોબેબલી ઇવેન્ચ્યુઅલી ટુ કન્ઝમ્પશન. પણ અગર સાથે બેવ ચીજને બેલેન્સ કરશું તો એકબીજાને સારું એવું હેલ્પ કરી શકશે અને ઓન એન ઓટોમેટિક ડબલ એન્જિનની જેમ કાઇન્ડ ઓફ વર્ક કરશે એઝ વેલ. સો માય સેન્સ ઇઝ બેઝિકલી budget has to balance both these two aspects. Absolutely. And to take this point forward, દિનશોજી, એક સ્ટિકી ઇન્ફ્લેશન પર અત્યારના આપણે છે, એક આપણે ઓફકોર્સ આરબીઆઈ રિઝોલ્વ કરવાની કોશિશ કરી રહ્યું છે. અત્યારના કન્ઝમ્પશન જોઈએ તો એક સ્લો ડાઉન એમાં આપણે જોઈ રહ્યા છે. કઈ રીતના તમે એડ્રેસ થતા જોવા માંગશો આ બજેટમાં? બિકોઝ જો રૂરલ સેક્ટરથી, ઇન્ટિરિયર્સમાંથી જો એ કન્ઝમ્પશન પુશ નથી થતું, તો વોટ એવર વી મે ડુ કે જે થાય છે એમાં કદાચ આપણને એટલા બધા ગેઇન્સ નહીં મળી શકે. કઈ રીતના બજેટ એડ્રેસ કરી શકે છે આ સિનારીઓને? જી, એકચ્યુઅલી તમે જોવા જો, એકચ્યુઅલી આઈ લવ ધ ક્વેશ્ચન તમે પ્રીવિયસ પૂછેલો હતો, તેથી આઈ વોન્ટ ટુ આન્સર પાર્ટિસિપેટ ઇન દેટ ઓલ્સો. તો તેમાં હવે શું છે કે જેમ મેં મને બોલ્યું કે વેટ વધી ગયો ઇન્ડિયાનો, 8% થઈ ગયો, વિચ ઇઝ વેરી એપ્રિશિએબલ. પણ તે સાયમલ્ટેનિયસલી ચાઇનાનો વેટ જે કે 34% હતો તે 22% થઈ ગયો, 23-24% થઈ ગયેલો છે હમણાં આજની તારીખમાં. તે કાંઈ થયો કારણ કે ચાઇના started behaving very badly with its corporates. અલીબાબા સાથે શરૂ કીધું, પછી એજ્યુકેશન કંપનીઝ, ગેમિંગ કંપનીઝ,
બધાને એ લોકોએ શટડાઉન કીધો. તો લિટરલી જે માર્કેટ કેપ ચાઇના કમાન્ડ કરતો હતો દેટ કેપ્ટ રિડ્યુસિંગ એન્ડ એઝ અ રિઝલ્ટ ઇન્ડિયાનો વધતો ગયો. અને ઓબ્વિયસલી આપણી જીડીપી ગ્રોથ ઇઝ ગોઈંગ ટુ બી વેરી એક્સાઇટિંગ. મને તો એવું લાગે છે કે આપણે ઓલમોસ્ટ 20-25% ગ્લોબલ જીડીપી ગ્રોથની જે ડેલ્ટા આવશે એવરી યર તે ઇન્ડિયા કન્ટ્રીબ્યુટ કરશે અગર જો દિસ પાથ પર રહ્યો હતો. તો તેથી માય ફિલિંગ ઇઝ કે હમણાં આજની તારીખમાં ઓપ્શન નથી, તેથી ઇન્ડિયા લુક્સ વેરી એટ્રેક્ટિવ એઝ સચ ગોઈંગ ફોરવર્ડ. પણ વી કેન નોટ ટેક દેટ ફોર ગ્રાન્ટેડ. તે આપણને ખાસું મેલિએબલ રહેવા પડશે ટુવર્ડ્સ ફોરેન ફ્લોસ. તો એક તો તે થઈ ગયું. બીજું ઇન્ફ્લેશનની જે તમે વાત કીધી, હવે મોરલેસ આ નક્કી થઈ ગયેલું છે કે જો બાઇડન કન્ટિન્યુ કરશે ત્યાં યુએસમાં તો ઇન્ફ્લેશન યુએસમાં વધવાનું છે. અગર જો ટ્રમ્પ આવ્યો હતો એટલે ટ્રમ્પ આવવાના જ છે. અગર જો બાઇડન કન્ટિન્યુ કીધું તો ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ બિફોર ટ્રમ્પ કમ્સ. ટ્રમ્પની તમે પોલિસીઓ જોયેલી છે તે તો ઇવન તો બોલે છે કે ટેરિફ્સ વધારી કાઢશે, ઇમ્પોર્ટ ટેરિફ્સ વધારી કાઢશે, લીડ્સ ટુ ઇન્ફ્લેશન. બીજું ઇવન કહે છે કે ઇમિગ્રન્ટ્સો બધા બહાર નીકાળી કાઢશે. અગેન લેબર અગર જો કમ થઈ ગયો તમારું તો ઓબ્વિયસલી ઇન્ફ્લેશન, સર્વિસ ઇન્ફ્લેશન ગોઝ અપ. ને ત્રીજી ચીજ હી ઇઝ ટોકિંગ અબાઉટ રેટ કટ્સો, ટેક્સ રેટ્સ કટ કરવાના, તે દેટ વિલ ઇન્ફ્લો એટલે તમારી કન્ઝમ્પશન વધશે. દેટ અગેન લીડ્સ ટુ ઇન્ફ્લેશન. સો ઓબ્વિયસલી હિઝ પોલિસીઝ ખાસી ઇન્ફ્લેશન એવી પોલિસીઓ છે. તો તે આઈ એમ શ્યોર આરબીઆઈ બી ધ્યાન રાખી રહ્યો છે. તેથી એકચ્યુઅલી લેફ્ટ ટુ આરબીઆઈ એવન નહીં કરતે જો વધારે તે રેટો એટલા ટાઈમ સુધી એ લોકો જે હાઈ રાખેલા છે તે નહીં રાખવાની એ લોકોની રીતે દે વુડ હેવ કટ ધ રેટ્સ અર્લિયર. પણ તે હવે આ બધું જોઈને આઈ એમ શ્યોર રેટ્સ વિલ રિમેન હાઈ. ઇન્ફ્લેશન એક નોટિસ પર છે એન્ડ ઇનફેક્ટ અગર જો આ બધું થયું તો ઓબ્વિયસલી ઇન્ફ્લેશન વિલ ઓલ્સો રેર ઇટ્સ હેડ ગ્લોબલી, નોટ ઓનલી ઇન ઇન્ડિયા. તો તે આપણને જરા ધ્યાન રાખવું પડશે. ને ફૂડ ઇન્ફ્લેશન તો ઓલવેઝ ઇઝ અ પ્રોબ્લેમ વિથ આ કન્ટ્રી. તો એનીવે આ બધું ઇટ લુક્સ વેરી એઝ અ સેડ ટાઇટ રોડ વોક ચાલી રહ્યો છે આરબીઆઈનો. એન્ડ આઈ થિંક દે હેવ ડન અ વન્ડરફુલ જોબ એનીવેઝ ટુ મેન્ટેન ધ રૂપી ડોલર રેટ એક્સચેન્જ. There is no question about it. I think RBI is doing a fantastic job. અને જ્યારે યુએસની આપણે વાત કરીએ તો હવે દે આર ગોઈંગ થ્રુ જનરલ ઇલેક્શન્સ, એટલે કોઈ પણ સ્ટેપ્સ એ લોકો લેશે. અને જે આપણે જોઈ રહ્યા છીએ બાઇડન ટ્રમ્પ વચ્ચેનો જે વોર, આઈ હોપ કે સેનિટી પ્રિવેલ્સ. પણ આપણે એક બ્રેકનો સમય થઈ ગયો છે અહીંયા, તો એક બ્રેક લઈ લે અને ત્યારબાદ આ ચર્ચાને ચાલુ રાખીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. પછી અને બજારમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. અને આપણે આજે વાતચીત કરી રહ્યા છીએ હેલિયોસ ઇન્ડિયાના સીઈઓ દિનશુ ઈરાની અને એએસકે હેજ સોલ્યુશન્સના સીઈઓ વૈભવ સંઘવી સાથે. વૈભવભાઈ, તો આ વખતે જેમ હંમેશા આપણે જોયું છે કે ફોકસ વધારે તમને લાગે છે કે હજી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જ રહેશે, બિકોઝ એક આપણે ઇકોસિસ્ટમ ઊભા કરી રહ્યા છે. પછી રેલવેઝ હોય, પોર્ટ્સ હોય, રોડવેઝ હોય, સાથે જ જે પાવર છે, ઘણા બધા એરિયાઝમાં આપણે કામ કરવાનું હજી ચાલુ છે ને બાકી છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કઈ ટાઈપની પોલિસીઝ અને અલોકેશન્સ તમે જોવા માંગશો? આઈ થિંક અગર તમે વોટ ઓન એકાઉન્ટ જોયું હશે લાસ્ટ ટાઈમ, તો આઈ થિંક એ વોટ ઓન એકાઉન્ટમાં આઈ થિંક મોટી નંબર્સ પબ્લિશ થયેલા છે, જે 11,10,000 કરોડ કહીએ આપણે કેપેક્સમાં, ને એ બધા એલોકેટેડ છે. નાઉ વોટ આઈ વુડ લવ ટુ સી ઇઝ બેઝિકલી કે નોટ ઓનલી કેપેક્સ બટ આખું બજેટને બેઉ તરફ બેલેન્સ કરી શકશું. અત્યાર સુધી લાસ્ટ 10 વર્ષની હિસ્ટ્રી અગર તમે જોશો તો ગવર્મેન્ટનું સિંગલ ફોકસ રહ્યું છે સપ્લાય સાઇડ સુધારવા માટે. ઓફકોર્સ એ સારી રીતે કામ કર્યું છે અને આપણા જીડીપી ગ્રોથ રેટ્સ બહુ સારા રહ્યા છે. બટ અગર સમજો અહીંયાથી તમારે એક્સલરેટ કરવું છે અને તમે અગર જોશો કે 2047નું અગર તમારું લક્ષ્ય છે આપણને ડેવલપ્ડ ઇકોનોમી બનવાનું, તો આ ગ્રોથ રેટ્સને વધુ એક્સલરેટ કરવાની પોસિબિલિટી છે. અને એ અગર મારે કરવું હશે તો હાઉ ઇઝ ઇટ દેટ આઈ કેન પ્રોબેબલી સપોર્ટ ધ ઇકોનોમી. મારું મંતવ્ય એ છે કે અહીંયા તમે હાયર ડિસ્પોઝેબલ ઇન્કમ વધારો ઇન ધી હેન્ડ્સ ઓફ ધ કન્ઝ્યુમર, રેશનલાઇઝ ધ ટેક્સ રેટ્સ, જે ઇન્કમ ટેક્સ ઓલરેડી એટલા બધા રેટ્સ છે, કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર્સ છે, સિમ્પ્લિફાય કરો, ટેક્સ ટુ જીડીપી રેશિયોઝ અને ટેક્સ કમ્પ્લાયન્સ વધારો. આઈ થિંક ઓલ ધીઝ મેજર્સ અગર તમે સાથે બેલેન્સ કરી શકો છો તો ઇટ વિલ બી
not only give a good kicker on the GDP, but I sustainably અહીંયાથી સારા એવા ગ્રોથમાં આપણે એન્ટર કરી શકશું. સો હું વધારે ફોકસ્ડ હોઈશ બેઉ બેલેન્સ કઈ રીતે થાય છે એ જોવામાં. એબ્સોલ્યુટલી એક ઇઝ હોવી જરૂરી છે, પછી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હોય, ઇઝ ઓફ પેઇંગ ટેક્સ હોય, અને ઓફકોર્સ એક સરપ્લસ જો રહે છે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ટેક્સ પેયરના હાથમાં, તો ઓફકોર્સ કન્ઝમ્પશન વધી શકે છે. પણ હેવિંગ સેડ દેટ દિનશોજી, આ વખતે કઈ રીતના સિચ્યુએશન ડિફરન્ટ છે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ કે આ વખતે સરકાર પાસે હેડરૂમ છે, દે હેવ ગુડ રેવન્યુ from GST or income tax collections and everything. કઈ રીતના સરકાર કોઈ ચેન્જીસ અગર કરવા માંગે છે, ટ્વીક કરવા માંગે છે ફોર ધ બેનિફિટ ઓફ ધ ટેક્સ પેયર એન્ડ ફોર ધ બેનિફિટ ઓફ ધ ઇકોનોમી, કઈ રીતના કરી શકે છે? પ્રીતિજી, એકચ્યુઅલી પર્સનલ ઇન્કમ ટેક્સ તો એક સિટર છે, કારણ કે તમે અગર જો ત્યાં જશો એઝ અ કન્ટ્રીબ્યુશન ટુ ધ ઓવરઓલ ટેક્સ આઉટગો, the percentage of GDP also તમે જોશો તો ઇટ્સ એટ ઓલ ટાઈમ હાઈ. તો પર્સનલ ઇન્કમ ટેક્સ ને અગર જો તમે કોર્પોરેટ ઇન્કમ ટેક્સ જોશો તો ધ રેટ્સ હેવ બીકમ વેરી ડિફરન્ટ નાઉ. તો તે ત્યાં તમને એક પેરિટી લાવવી પડશે. તો આઈ થિંક માય ફિલિંગ ઇઝ, જેમ બોલ્યા વૈભવજી બોલ્યા, કે એક તરફથી યુ હેવ ટુ કટ ડાઉન ઓન ધ પર્સનલ ઇન્કમ ટેક્સ, ને તે ડબલ વેમી થઈ જશે, કારણ કે એક તો કન્ઝમ્પશન થોડી સ્લો ડાઉન થઈ. રૂરલમાં હમણાં થોડું અપટીક આવેલું છે, કારણ કે મોન્સૂન સારા થયેલા છે, પણ તે તમે અગર જો સિટીઝ ને મેટ્રોઝ જોશો તો ત્યાં T1 T2 ટાઉન છે તે બધામાં તે થોડું કન્ઝમ્પશનમાં સ્લો ડાઉન થયેલું છે. તો દેટ વિલ ગીવ અ કિક સ્ટાર્ટ ટુ દેટ કન્ઝમ્પશન ઓલ્સો. અગર જો તમે જો ટેક્સ રેટ કમ કરશો ઓન ધ પર્સનલ સાઇડ, યા તો તમે કઈ એક્ઝેમ્પશન વધારી દેશો, સો દેટ શુડ ગીવ અ ઇમિડિયેટ કિકર. હાવેવર, હેવિંગ સેડ દેટ, કે બીજું છે કે એ લોકોનું ફિસ્કલ ડેફિસિટ, જેમ મેં પહેલે બી બોલ્યું છે, વેરી મચ ઓન ટ્રેક. But they should go too aggressive on this. If they 5.1, અગર જો they are અગર જો ગવર્મેન્ટ સોચે કે મને હવે મારું ગ્લાઇડ પાથ ઓર સ્ટીપ કરવાનું છે, ને આ ટાઈમે they try to cut it below 5.1, that won't be too progressive going forward. So my feeling is કે અગર ત્યાં જ રાખશો તો સારું છે. Spend the excess money which you're getting. કે જેમ તમે બોલ્યું, GST માં બી એક્સેસ કલેક્શન તો છે, ઇનડાયરેક્ટ ટેક્સીસમાં બી એક્સેસ કલેક્શન છે, અને પર્સનલ ઇન્કમ ટેક્સ તો એટ ઓલ ટાઈમ હાઈ થઈ ગયેલા છે એઝ અ પર્સન્ટેજ ઓફ GDP. સો લોટ્સ ઓફ leeways for this government, but they have to balance the two together. They can't be too aggressive also. કે અગર જો કન્ઝમ્પશન ને જ્યાદા તમે જાસ્તી પુશ કરશો તો obviously inflation again will rear its head, which is not a welcome sign as such. So it has to be a balanced kind of a budget. જોઈએ હવે શું થાય. જી દિનશોજી, હવે જોઈશું, આપણને ખબર પડશે કે 23 જુલાઈના ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન આપણા માટે શું લઈને આવે છે. પણ ઓન દેટ નોટ, દિનશોજી અને વૈભવજી, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.